અને હવે આગળ વાત કરવી છે સુરતની સ્મીમેર હોસ્પિટલમાં પ્રોફેસરની ભરતીમાં કૌભાંડની। આ સવાલ ઉઠી રહ્યો છે કારણ કે પ્રોફેસરની ભરતીમાં ગડબડ થઈ છે એ સમાચાર તો પાક્કા છે। મેયર અને કમિશનરની અધ્યક્ષતામાં જ આ સમગ્ર કાંડ સામે આવ્યું છે। સ્મીમેર મેડિકલ કોલેજમાં પ્રોફેસરની ભરતી જાહેર કરવામાં આવી અને એ જ ભરતીમાં ગડબડ થઈ હોય તેવો આરોપ લાગી રહ્યો છે। નિયત માપદંડથી વધુ ગુણ આપવામાં આવતા આ સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે। ઇવેલ્યુએશનના જે 90 ગુણ હોય છે તે 90 ગુણમાં ઇરાદાપૂર્વક ખેલ થયું છે કે પછી કોઈ મોટી ભૂલ છે, આ સવાલ ઉઠી રહ્યો છે। મેયર અને કમિશનરની અધ્યક્ષતામાં આ સમગ્ર મામલો સામે આવ્યો છે। હાલ તો આ મામલે વિજિલન્સને તપાસ સોંપવામાં આવી છે। અલગ અલગ ફેકલ્ટીની 46 જગ્યા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ હતી અને ઇન્ટરવ્યુ સેશન દરમિયાન આખો મામલો સામે આવ્યો કે વધારે ગુણ આપવામાં આવ્યા છે। હવે કોઈ ભૂલ છે કે પછી એ જાણી જોઈને આચરેલું કૌભાંડ છે તો તપાસનો વિષય છે। વિજિલન્સને હાલ તપાસ સોંપવામાં આવી છે, પરંતુ 46 જેટલી જગ્યા માટે ભરતી પ્રક્રિયામાં આટલી મોટી ભૂલ હોઈ શકે, આ સવાલ પર અત્યારે શંકા ઊભી થઈ રહી છે। હાલ તો આ બાબતે તપાસ સોંપવામાં આવી છે, પરંતુ છતાં સવાલો અનેક ઉઠી રહ્યા છે। આ બાબતે ગુજરાત ફર્સ્ટની ટીમે મેયર સાથે પણ વાત કરી। મેયરે શું કહ્યું એ સાંભળો। 46 વિવિધ ફેકલ્ટીના પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસરના વોક ઇન ઇન્ટરવ્યૂ હતા। વોક ઇન ઇન્ટરવ્યૂમાં અમારી કમિટી વોક ઇન ઇન્ટરવ્યૂમાં 10 માર્ક્સ આપતી હોય છે અને 90 માર્ક્સ એના એજ્યુકેશન ફિલ્ડના હતા। MBBSમાં કેટલા પર્સન્ટે પાસ કર્યું છે એના 15 કે 20 માંથી માર્ક હતા। માસ્ટર કર્યું હોય MD MS એને વિવિધ ફેકલ્ટીમાં એ ફર્સ્ટ એટેમ્પે કર્યું છે કે સેકન્ડ એટેમ્પે થર્ડ એટેમ્પે કર્યું છે, એ 90 માર્ક્સમાં મને કમિશનરને 2-3 ફાઇલમાં વિસંગતતા દેખાણી। એટલે તાત્કાલિક અમે જેણે પણ વેરિફિકેશન કર્યું તો તે ડૉક્ટરને બોલાવ્યા અને તે પણ કંઈ બોલી નથી શક્યા। એટલે અમે વિજિલન્સને તપાસનો વિડીયોગ્રાફી કરાવી લીધી અને વિજિલન્સનો તપાસનો આદેશ આપ્યો। એ સેકન્ડ એટેમ્પે એક ફાઇલમાં ડૉક્ટર પાસ હતા માસ્ટરમાં ને એને એક બી એટેમ્પ વગરના માર્ક્સ આપી દીધા હતા। બીજું એને 8 પ્રકાશન બહાર પાડ્યા હતા, પણ એણે અંદર 11 પ્રકાશન લખ્યા હતા, એટલે 11 પ્રકાશનના માર્ક્સ એણે લખ્યા હતા। એટલે 2-3 ફાઇલમાં એવું અમારી સામે એની વિસંગતતા દેખાણી માર્ક્સની, એટલે અમને પણ ડાઉટ ગયો। એટલે મેં તાત્કાલિક વિજિલન્સની તપાસનો આદેશ આપ્યો છે। તપાસના અંતે જે કોઈ પ્રોફેસરનું નામ આમાં ખોલશે એમાં કડકમાં કડક કાર્યવાહી કરશું। કોઈ ડૉક્ટર સાથે પોતાની જોબ સાથે છેડા ન કરે આવનાર સમયમાં તેવો એક દાખલો બેસાડશું। ખૂબ જ ગંભીર બાબત છે। સ્મીમેર હોસ્પિટલ અમારે સુરત મહાનગરપાલિકા સંચાલિત છે। અમારા ધ્યાનમાં એવું એટલે તાત્કાલિક અમે વિજિલન્સના તપાસનો આદેશ આપ્યો છે। કસૂરવાર જણાશે તો તેની સામે કડકમાં કડક કાયદેસરના પગલાં ભરીશું। સુરતના મેયરે કહ્યું છે કે કસૂરવાર જણાશે તો તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરાશે। દક્ષેશ મેવાણી અને શાલિની અગ્રવાલના ધ્યાને આ વાત આવતા જ આ સમગ્ર મામલો સામે આવ્યો છે અને મેયર અને કમિશનરની અધ્યક્ષતામાં જ્યારે આ આખું એક કૌભાંડ હોવાની આશંકા સર્જાઈ ત્યારે વિજિલન્સને તપાસ સોંપવામાં આવી છે। 46 જેટલા પ્રોફેસરની ભરતી કરવાની હતી અને એમાં ઇવેલ્યુએશનના 90 ગુણમાં ઇરાદાપૂર્વક ખેલ થયું છે કે ભૂલ, એ સવાલ આજે ઉઠી રહ્યું છે। ત્યારે સવાલ એ પણ ઉઠે છે કે 46 જેટલા ઉમેદવારો હોય તો શું તેમાં ભૂલ હોઈ શકે, અને હોય તો એ ભૂલ ના કહેવાય। પછી આટલા બધા ઉમેદવારો હોય તો પછી એ કોઈક જાણી જોઈને રચેલું ષડયંત્ર હોઈ શકે છે। આ જ મુદ્દે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા રાકેશ જોડાઈ ગયા છે મારી સાથે। રાકેશ, સ્મીમેર મેડિકલ કોલેજમાં પ્રોફેસરની ભરતીમાં મોટા પાયે કૌભાંડની આશંકા સેવાઈ રહી છે, શું વધુ વિગતો મળી રહી છે? બિલકુલ, સમગ્ર ઘટના પર નજર કરવામાં આવે તો સોમવારના રોજ બપોરના સમય દરમિયાન સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે ખાસ પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં અલગ અલગ ફેકલ્ટીની અંદર ખાલી પડેલી 46 જેટલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા માટે વોક ઇન ઇન્ટરવ્યૂની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। સુરત મેયર દક્ષેશ માવાણી અને પાલિકા કમિશનર શાલિની અગ્રવાલની અધ્યક્ષતામાં હાથ ધરવામાં આવેલી આ વોક ઇન જે ભરતી પ્રક્રિયાની અંદર કુલ 150 જેટલા ઉમેદવારો છે તે હાજર રહ્યા હતા અને વોક ઇન જે ઇન્ટરવ્યૂ પ્રક્રિયાના પ્રારંભિક પ્રસંગે જ ફોરેન્સિક મેડિસિન વિભાગના એક વિદ્યાર્થીને માપદંડ કરતા વધુ જે ગુણ આપવામાં આવ્યા હોવાની હકીકત છે તે સામે આવી હતી। સ્ક્રુટિની કરતી વેળાએ આ સમગ્ર બાબત છે તે આ બંને જે અધિકારીઓના ધ્યાને આવ્યું હતું અને તાત્કાલિક ધોરણે તેનું વિડીયોગ્રાફી કરી અને વિજિલન્સ તપાસ છે તે બેસાડવામાં આવી હતી। આપણે જણાવી દઈએ કે જે ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશન કમિટીનું ગઠન કરવામાં
કરવામાં આવ્યું છે, જેમાં ખાસ કરીને ઇવેલ્યુશનના કુલ 90 જેટલા માર્ક અને જે ઇન્ટરવ્યુના 10 માર્ક આમ મળીને 100 જેટલા ગુણ આપી અને તેની ઉમેદવારોની પસંદગી કરવામાં આવતી હોય છે, જેમાં અલગ અલગ માપદંડો છે તે ધ્યાનમાં રાખવામાં આવતા હોય છે. ફર્સ્ટ અને સેકન્ડ એટેમ્પની અંદર જે અલગ અલગ ગુણની જે માપદંડો નક્કી કરવામાં આવ્યા છે, જેમાં ફર્સ્ટની અંદર 15 ગુણ અને સેકન્ડ એટેમ્પની અંદર 10 ગુણ. આમ સેકન્ડ એટેમ્પની અંદર કુલ 10ની જગ્યાએ 15 ગુણ છે તે આપી દેવામાં આવ્યા હતા અને સ્ક્રુટિની તપાસની દરમિયાન આ સમગ્ર જે ક્ષતિ છે તે બહાર આવી હતી. એટલે જાણી જોઈને કરવામાં આવેલી ભૂલ છે કે પછી આ સમગ્ર ભોપાળું કરવામાં આવ્યું છે, તેની તપાસ કરવા માટે વિજિલન્સ તપાસ છે તે સોંપવામાં આવી છે. જે ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશન કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે, તેનું આ સમગ્ર ભોપાળું બહાર આવ્યું હોવાની શક્યતાને અહીં નકારી શકાય તેમ નથી, કારણ કે આ તો પ્રથમ ભરતી પ્રક્રિયા છે. ભૂતકાળમાં પણ આવી તો અનેક ભરતી પ્રક્રિયાઓ થઈ ચૂકી છે, તો પોતાના જે ચહિતાઓને ક્યાંક અહીં જે બેસાડી દેવા માટેનો આ એક કોઈ ખેલ કરવામાં આવ્યો છે કે કેમ તેવા સવાલ અહીં ચોક્કસથી ઉઠી રહ્યા છે. કારણ કે જ્યારે આ પ્રકારની પ્રોફેશનની અલગ અલગ ફેકલ્ટીની ભરતી પ્રક્રિયા યોજાતી હોય ત્યારે તમામ માપદંડો છે તે ધ્યાનમાં રાખવામાં આવતા હોય છે ને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કમિટીનું જ્યારે ગઠન કરવામાં આવ્યું હોય ત્યારે આ કમિટી દ્વારા કરવામાં આવેલી આ ભૂલ જાણી જોઈને તો ન જ હોઈ શકે, કારણ કે પોતાના વહાલા દોલા અથવા તો પોતાના પસંદગીના ઉમેદવારને અહીં ચોક્કસથી સેટ કરવા માટેનું આ કૌભાંડ હોય તેવી શક્યતાઓને અહીં નકારી શકાય તેમ નથી. તે તો વિજિલન્સ તપાસ બાદ જ બહાર આવી શકે તેમ છે. હાલ મેયર અને પાલિકા કમિશનર દ્વારા પણ આ મામલે જ્યારે વિજિલન્સની તપાસ બેસાડવામાં આવી છે ત્યારે તપાસના અંતે કસૂરવારો સામે કયા પ્રકારના પગલાં ભરવામાં આવે છે તે એક મોટો સવાલ અહીં ચોક્કસથી ઉપસ્થિત થઈ રહ્યો છે. પરંતુ ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશન કમિટી જ્યારે આ તપાસ કરતી હોય છે, જ્યારે ગુણ આપતી હોય છે, 90 ગુણ તેઓના દ્વારા અને 10 ગુણ જે ઇન્ટરવ્યુના સમયે આપવામાં આવતા હોય છે ને ત્યારબાદ જ ઉમેદવારની પસંદગી કરવામાં આવતી હોય છે. નેશનલ અને ઇન્ટરનેશનલ તમામ જે અલગ અલગ પાસાઓ છે તે પાસાઓને ધ્યાનમાં રાખી અને ત્યારબાદ ફર્સ્ટ અને સેકન્ડ એટેમ્પના આધારે જ્યારે ગુણ આપવામાં આવતા હોય ત્યારે કઈ રીતે સેકન્ડ એટેમ્પ્સની અંદર 15 ગુણ વાળા માર્કિંગ કરવામાં આવ્યું તે એક મોટો તપાસનો વિષય બની રહી છે. જોવાનું એ રહે છે કે વિજિલન્સ તપાસની અંદર કયા કસૂરવારને કઈ રીતની કાર્યવાહી કરવામાં આવે છે. જી રાકેશ, બિલકુલ આભાર આપનો. એટલે કસૂરવાર આમાં કોણ છે એ સૌથી મોટો તપાસનો વિષય છે. સ્ક્રુટિનીમાં ભૂલ થઈ છે કે પછી ઇવેલ્યુએશનમાં ભૂલ થઈ છે કે પછી આ જાણી જોઈને આખો એક ખેલ પાડવામાં આવ્યો છે, આ બધા જ સવાલ ઉઠે છે. ડોક્યુમેન્ટ વેરિફિકેશનથી લઈને સ્ક્રુટિની, ઇવેલ્યુએશન અને ઇન્ટરવ્યુ સુધીની જે આખી પ્રક્રિયા હોય છે, પરીક્ષાની પ્રક્રિયાથી લઈને ઇન્ટરવ્યુ સુધીની આખી પ્રક્રિયામાં કોણે આખો ખેલ પાડ્યો છે, કોના ગજવા ગરમ થયા છે, આ બધા જ સવાલ ઉઠી રહ્યા છે. આ બાબતે અત્યારે વિજિલન્સની તપાસ સોંપવામાં આવે છે. વિજિલન્સના રિપોર્ટ બાદ સત્ય હકીકત સામે આવશે અને જો ખરેખર આ કૌભાંડ હોઈ શકે છે તો આ અગાઉ, અત્યારે તો 46 ભરતી હતી, પરંતુ આ અગાઉ કેટલી ભરતીમાં આ પ્રકારે મોટા કૌભાંડ થયા છે એ પણ બહાર આવે તેવી શક્યતા છે. આ સાથે જ સીધું અને સટમાં અત્યારે બસ આટલું જ. આવા જ મુદ્દાઓ સાથે ફરી મળીશું. હાલ મને રજા આપો. નમસ્કાર.